કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય છે। તો અહીંયા શબ્દ વાપર્યો છે અસમય। તો અસમય, તો આપણને સમય અને અસમય સંખ્યા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ। તો જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને p/q સ્વરૂપે લખી ના શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય। પરંતુ એક શરત ધ્યાન રાખવાની કે આ જે p અને q જે રહ્યું એ પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ। p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ, અને q એ શૂન્ય સિવાયની સંખ્યા એટલે કે શૂન્યતર સંખ્યા હોવી જોઈએ। બરાબર। કઈ કઈ શરતનું પાલન થવું જોઈએ કે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાતી હોવી જોઈએ, ને p અને q એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અને q એ શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ। જો આટલી વસ્તુનું પાલન થતું હોય તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। જો આ શરતનું પાલન ના થતું હોય તો એ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય। બરાબર। અહીંયા આપણને પૂછ્યું છે, સાબિત કરવાનું કહ્યું છે કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે। બરાબર। આપણી જોડે ફક્ત વર્ગમૂળમાં 2 જ છે, એટલે આપણે એમાં તો હવે શું સાબિત કરવાના, કંઈ ના સાબિત કરી શકીએ। એટલે આપણે પહેલાં એને માની લઈશું કે તે સમય સંખ્યા છે, અને પછી આગળ જઈને એ ધારણા ખોટી પાડશું કે આપણે જે માન્યું હતું એ ખોટું માન્યું હતું, માટે તે અસમય સંખ્યા છે। બરાબર। તો ચલો, ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે। આપણે શું કર્યું? ધાર્યું છે। બરાબર। સાચું નહીં લખ્યું, આપણે ખાલી ધાર્યું છે કે ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે। જો સમય સંખ્યા હોય તો આપણે આગળ શું ભણ્યા યાદ કરો કે વર્ગમૂળમાં 2 બરાબર p/q। આપણે આગળ ભણ્યા ને કે કોઈ પણ સંખ્યા જો સમય સંખ્યા હોય તો તેને p/q સ્વરૂપે લખી શકાય, પણ એક શરત હતી। શું શરત હતી? યાદ કરો કે તેમાં p અને q બંને કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અને q એ શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ। આમાં ખાલી આપણે એક શરત એડ કરી દઈએ કે p અને q એ પૂર્ણાંકની સાથે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ। અવિભાજ્ય સંખ્યા, પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે જેમ કે ચલો અહીંયા છે 40/60, તો આ પણ આપણે એક પ્રકારે p/q સ્વરૂપે તો લખ્યું છે, અને બંને પૂર્ણાંક સંખ્યા પણ છે, પણ હજુ આના છેદ તો ઉડી જ રહ્યા છે। જુઓ, 0 ઉડી, આમાં 2 દુ 4 થાય, 3 દુ 6 થાય, એટલે 40/60 એટલે ખરેખર કેટલા? 2/3 થયા। હવે આ બે સંખ્યા કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો આપણે આ બધું સાદુરૂપ આપવાનું નથી। અહીંયા સાદુરૂપ આપ્યા પછીની છેલ્લી સંખ્યાની જ વાત કરી રહ્યા છીએ આપણે p/q એટલે, માટે અહીંયા આપણે એક શરત એડ કરી કે p અને q એ, ચલો લખું અહીંયા, જ્યાં p અને q એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ છે। બરાબર। અને q માટે શરત, અને q એ શૂન્ય નથી। q એ શૂન્ય નથી। બરાબર। અથવા એવું પણ લખાય કે q એ શૂન્યતર સંખ્યા છે, શૂન્ય સિવાયની સંખ્યા છે, એ પણ લખો તો ચાલે। ચાલો, આટલું લખી દીધું આપણે। હવે આગળ તો આ q અહીંયા આવશે, આ q બરાબરની આ બાજુમાં ગુણાશે, તો વર્ગમૂળમાં 2 ઇન્ટુ કર્યું છે એટલે ગુણ્યા q બરાબર p। q થોડો સરખો કરું, q બરાબર p। હવે બંને બાજુમાં વર્ગ લઈ લો, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળ નીકળી જાય, 2
ગુણ્યા ક્યુનો વર્ગ બરાબર પીનો વર્ગ. આને હું હવે થોડું આ બાજુમાં લખી દઉં, પીના વર્ગને આ બાજુ લાવી દઉં તો પીનો વર્ગ બરાબર 2 ક્યુનો વર્ગ બરાબર. તો આ મળ્યું આપણને સમીકરણ નંબર 1. ઓકે, તો હવે યાદ કરો પ્રમેય 1.2. તો પ્રમેય 1.2માં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા x હોય અને કોઈ ધન પૂર્ણાંક a હોય તો એ ધન પૂર્ણાંક a નો જો વર્ગ કરવામાં આવે એટલે કે a સ્ક્વેર થઈ ગયો. તો a સ્ક્વેર જો x જે અવિભાજ્ય સંખ્યા હતી એના વડે વિભાજ્ય હોય તો એ પણ x વડે વિભાજ્ય હશે. ના પડી ખબર તો આપણે આંકડા દ્વારા તમને સમજાવું, ધ્યાન આપો. ધારો કે જે મેં અવિભાજ્ય સંખ્યા xની વાત કરી એ x બરાબર હું લઈ લઉં 2 બરાબર. હવે હું કોઈ ધન પૂર્ણાંક એની વાત કરી તો એના બરાબર લઈ લઉં 12. હવે આ જ એનો હું જ્યારે વર્ગ કરું તો કેટલા થઈ જશે? 12નો વર્ગ કેટલો થાય? 144 થાય. તો પ્રમેય 1.2 શું કહે છે કે જો અવિભાજ્ય સંખ્યા x હોય, જો અવિભાજ્ય સંખ્યા x હોય અને ધન પૂર્ણાંક a હોય અને એનો વર્ગ a સ્ક્વેર હોય તો હવે ધ્યાન રાખજો, a સ્ક્વેર જો x વડે વિભાજ્ય હોય, જો અહીંયા x સ્ક્વેર એ a વડે વિભાજ્ય છે કે નથી? શું 144ને 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? શેષ શૂન્ય આવે કે ના આવે? આવે. તો a સ્ક્વેરને જો x વડે ભાગી શકાતું હોય તો એને પણ x વડે ભાગી શકાય. તો જો 12 2 વડે ભાગીએ કે ના ભાગીએ? 12 ભાગ્યા 2 કેટલા થાય? 6 થાય કે ના થાય? જો a સ્ક્વેરને x વડે ભાગી શકાતું હોય એટલે કે વિભાજ્ય હોય તો એ પણ x વડે કેવું હોય? વિભાજ્ય હોય. આ છે પ્રમેય 1.2. તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે આ દાખલામાં. તો દેખો અહીંયા પહેલાં તો આપણે આ સમીકરણ ઉપરથી પહેલું વિધાન લખી દઈએ. તો પી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા ક્યુ સ્ક્વેર છે. એનો મતલબ કે ભાઈ 2 એ પી સ્ક્વેરનો અવયવ કહેવાય કે ના કહેવાય? કોઈ પણ સંખ્યાની બરાબર કોઈ પણ આવી રીતે કોઈ ચલ આપ્યો હોય એનો વર્ગ આપ્યો હોય, પેલી બરાબર નહીં બીજી બાજુમાં 2 વડે કોઈ સંખ્યા ગુણેલી હોય તો એનો અવયવ હોય જ. જેમ કે 15 છે તો 15 9 5 ગુણ્યા 3 લખું તો 5 એ 15નો અવયવ કહેવાય. એવી રીતે પહેલું પદ હું લખું છું, અહીંયા પહેલું વિધાન લખું. જો અહીં માટે 2 એ પી સ્ક્વેરનો અવયવ છે. હવે આપણા પ્રમેયવાળું વિધાન હું લખીશ. તેથી 2 એ હવે યાદ કરો આપણા પ્રમેયની અંદર શું હતું આખું વિધાન કે અવિભાજ્ય સંખ્યા xની વાત કરી હતી બરાબર. તો આ 2 પોતે અવિભાજ્ય છે? તો હા છે. તેથી 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી 2 અવિભાજ્ય સંખ્યા હોવાથી 2 એ પીનો પણ અવયવ છે. કેમ આપણે આવું લખ્યું? કારણ કે પી એ 2 વડે વિભાજ્ય છે. કારણ કે પી એ 2 વડે વિભાજ્ય છે. આપણો પ્રમેય 1.2 મુજબ જ્યારે કોઈ સંખ્યા કોઈ વડે વિભાજ્ય હોય તો એ તેનો અવયવ હોય જ. જેમ કે 12 ભાગ્યા 2 કરીએ આપણે તો શું 12ના અવયવમાં 2 આવે કે ના આવે? આવે ને. એવી જ રીતે કે પી એ 2 વડે વિભાજ્ય હોય તો 2 એ પીનો પણ અવયવ હોય જ. અને અહીંયા કારણ શું લખશું આપણે કે પ્રમેય 1.2.
અહીંયા મેં પ્રમેય 1.2 લખ્યું છે, પણ પરીક્ષામાં 5 ગુણમાં પ્રશ્ન પૂછાય તો અહીંયા પ્રમેય 1.2નું આખું વિધાન લખવું પડે. વિધાન શું છે હમણાં હું બોલ્યો એ, જો x એ અવિભાજ્ય સંખ્યા હોય અને એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે a સ્ક્વેરને જો x વડે જો x સ્ક્વેર એ x વડે વિભાજ્ય હોય તો x એ પણ x વડે વિભાજ્ય હશે. ખબર પડી? આ વિધાન છે 1.2. એ વિધાન આખું આપણે અહીંયા લખવું પડે. તો ચાલો, માટે p બરાબર 2c. હવે આ c ક્યાંથી આવ્યા તો c નું લખી દઈએ કે જ્યાં c એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. c એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. હવે આ સંખ્યાનો આ જે આપણને પદ મળ્યું એનો વર્ગ કરી દઈએ બંને બાજુ. પી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર થઈ જાય. બરાબર. તો હવે દેખો અહીંયા પણ પી સ્ક્વેર છે, અહીંયા પણ પી સ્ક્વેર છે, બંને બાજુમાં પી સ્ક્વેર દેખાય છે. તો આ પી સ્ક્વેરની બરાબર જે હોય એ 2 સ્ક્વેરના હું પી સ્ક્વેરની જગ્યાએ લખું તો ચાલે કે ના ચાલે? તો ચલો લખી દઉં. તો 2q સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. હવે અહીંયા બગડો છે, અહીંયા ચોકડો છે, તો બગડો ઉડી જાય, અહીંયા ચોકડાની જગ્યાએ બગડો વધે. બરાબર. તો શું વધ્યું હવે? તો q સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. આવું વધ્યું. q સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર આવું મળ્યું આપણને. આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો હવે આ જે સમીકરણ મળ્યું એ સમીકરણના બંને બાજુમાં આપણે જો વર્ગ કરી દઈએ તો શું થશે? પી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર થશે. હવે પી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. સોરી, ચાલો પહેલેથી કરીએ. હવે આપણને p બરાબર 2c. ઓકે. હવે આ જે આપણને સમીકરણ મળ્યું આ સમીકરણના બંને બાજુમાં આપણે વર્ગ કરીએ તો શું મળશે આપણને? પી સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર મળશે. તો દેખો અહીંયા પણ પી સ્ક્વેર છે, અહીંયા પણ પી સ્ક્વેર છે, તો બરાબરની બંને બાજુ હોય એ સરખું કહેવાય. તો માટે નહીં લખીએ આપણે, અહીં લખશું કે અહીં 4c સ્ક્વેર બરાબર 2q સ્ક્વેર. કારણમાં શું લખશું? સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. તો અહીંયા 2 ઉડી જશે, 4માંથી 4ને 2 વડે ભાગ ચલાવીએ તો 2 વધશે. તો શું મળ્યું આપણને? આ q સ્ક્વેરને હું આ બદલાઈ દઉં તો q સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર મળે. q સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર મળે. હવે દેખો આ સમીકરણ કોના જેવું લાગે આપણને? આના હું સમીકરણ નંબર 2 નામ આપી દઉં તો આ સમીકરણ આપણને આના જેવું દેખાઈ રહ્યું છે, સમીકરણ 1 જેવું, કે પી સ્ક્વેર બરાબર 2q સ્ક્વેર હતા, અહીંયા q સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર છે. ખાલી ચલો બદલાઈ ગયા, બાકી સમીકરણ એના જેવું જ દેખાઈ રહ્યું છે ને. તો એનો અર્થ એ જ થયો કે 2 એ જો q સ્ક્વેરનો અવયવ હોય તો 2 એ ક્યુનો પણ અવયવ હોય છે. તો જે વસ્તુ આપણે અહીંયા લખી એ જ વસ્તુ આપણે અહીંયા પણ લખવાની થશે. લખીએ કે માટે 2 એ ક્યુ સ્ક્વેરનો અવયવ છે. તેથી 2 એ ક્યુનો પણ અવયવ થશે. અને એના કારણમાં લખશું
કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે, 2 એ અવિભાજ્ય સંખ્યા છે અને પ્રમેય 1.2 મુજબ તમારે પ્રમેય 1.2 નું આખું વિધાન લખવાનું છે પરીક્ષામાં, બરાબર? તો જુઓ મિત્રો, આપણે 2 વસ્તુ કન્ક્લુડ કરી. એક કે 2 એ પીનો અવયવ છે, અહીંયા પણ આપણે લખ્યું કે 2 એ ક્યુનો પણ અવયવ છે. તો હવે આપણે એ બંને ઉપરથી લખીએ કે માટે 2 એ પી અને ક્યુ બંનેનો અવયવ છે. 2 એ પી અને ક્યુ બંનેનો અવયવ છે, બરાબર? પરંતુ આપણે શું લખ્યું હતું કે પી અને ક્યુ એ તો પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે. પરંતુ પી અને ક્યુ એ તો પરસ્પર અવિભાજ્ય છે. પરંતુ પી અને ક્યુ એ તો પરસ્પર અવિભાજ્ય છે. એ તો આપણે ઓલરેડી ઉપર લખ્યું હતું. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે. અને જે આપણે ધારણા કરી છે એ જો ખોટી હોય તો સાચી શું હોય? જે સાબિત કરવાનું હોય એ જ હોય. એટલે કે માટે જેથી √2a કેવી છે? અસમય છે. આ આપણે સાબિત કરી નાખ્યું. તો મિત્રો, આ તો દાખલો જે પરીક્ષામાં ટાટની પરીક્ષામાં 5 ગુણની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હજુ આ દાખલા ઉપર બધાની નજર નથી ગઈ, એટલું બધું હાઇલાઇટ થયેલો દાખલો નથી, પણ મને પર્સનલી એવું લાગે છે કે આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું થોડું ઘણું વચ્ચે થિયરેટિકલ આવે છે એટલે આપણે ગભરાઈ જઈએ, પણ કંઈ છે નહીં એટલું બધું આ દાખલામાં, બરાબર? ઓકે.